સાબરકાંઠા જિલ્લા સહિત દેશમાં દિવસે દિવસે સાયબર ફ્રોડ વધી રહ્યા છે, ત્યારે સાયબર ફ્રોડ આચરનાર એક આરોપીની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી હતી। આરોપીએ સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં કુલ ₹28,61,368 ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી। સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ પુરાવાના આધારે આરોપી સુધી પહોંચીને ઉત્તરાખંડ ખાતેથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી કુલદીપ આર્ય મૂળ ઉત્તરાખંડનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। તપાસ દરમિયાન આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા SBI, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ અને એક્સિસ બેંક સહિત કુલ 14 બેંક ખાતાઓની વિગતો પણ સામે આવી છે। નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ આ ખાતાઓ સામે દેશના 12 રાજ્યોમાં કુલ 23 ફરિયાદો નોંધાઈ છે, જેમાં અંદાજે ₹1,80,62,286 રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। એની પાસેથી એને લોભામણી લાલચ આપી કે યુએસએની અંદર વર્ક વિઝા પરમિટ આપી અને નોકરી અપાવવાના બહાના હેઠળ એની સાથે છેતરપિંડી કરી। એની પાસેથી એના ચાર્જિસ પેટે કુલ 29,61,363 રૂપિયાની માતબાર રકમ એની પાસે કુલ અલગ અલગ 24 જેટલા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરાવી। અને તાજેતરમાં જે આરોપી પકડાયેલ છે, જેનું નામ છે કવલજીત, જેના આ 24 ખાતા પૈકીને 5 ખાતા બેંક ખાતા એના નામ ઉપર મળી આવેલ છે। અને જે કવલજીત જે છે તે મૂળ વતની ગાજીપુર ઉત્તર પ્રદેશનો વતની છે, પરંતુ એ હરિદ્વાર ખાતેથી આ રેકેટ ચલાવતો હતો। તો અમારી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એને હરિદ્વાર ખાતેથી અટક કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વધુ તપાસ દરમિયાન એવી માહિતી ધ્યાનમાં આવેલ છે કે આ જે ગુનાના કામનો આરોપી જે કવલજીત હાલમાં પકડાયેલ છે, તેના દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના સમન્વય પોર્ટલ ઉપર ચેક કરતા કુલ બેંક એકાઉન્ટ 14 જેટલા, જેના ઉપર 23 જેટલી ફરિયાદ રજીસ્ટર થયેલી છે, કુલ અલગ અલગ 12 જેટલા દેશના રાજ્યોમાંથી એના ઉપર 23 જેટલી ફરિયાદ દાખલ થયેલી છે। અને એ કુલ ફ્રોડની રકમ 1,80,00,000 જેટલી રકમનું એણે ફ્રોડ આચરેલું એવું તપાસમાં હાલમાં ધ્યાનમાં આવેલ છે।